મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ધોરાજીમાં લાગ્યા પોસ્ટર, સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। આમ નાગરિક દ્વારા લગાવવામાં આવ્યા પોસ્ટર, ધોરાજી સિવિલ હોસ્પિટલના દર્દીઓ રામ ભરોસે, ગુજરાતનો વિકાસ ગાંડો થયો તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરનો અભાવ અને દર્દીઓ હેરાન। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની ઘટ। ધોરાજી આમ નાગરિક દ્વારા પોસ્ટર લગાવીને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાનો વિરોધ કરાયો। મારું નામ સલીમ મુગલ। સલીમભાઈ, આજે તમે આ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટરો માર્યા છે, શું કહેશો એ બાબત? હાલ એક તરફ વિશ્વ આખામાં કોરોના મહામારી ફરીથી ભરો લઈ રહી છે। શિયાળાની ઋતુની અંદર એક તરફ ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા અનેક બીમારીઓ રોગચાળા ફરી નીકળ્યા છે, ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર 10માંથી આશરે 7 જેટલી ડૉક્ટરોની જગ્યા ખાલી છે। તે બાબતે અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય અને સરકારશ્રીને જગાડવા માટે એક નવતર પ્રયાસ કર્યો છે। તમારી માંગણી શું છે? અમારી માંગણી એવી છે કે હાલ પરિસ્થિતિ એવી છે કે આકસ્મિક બનાવ બને કે કોઈ નાનું મોટું કામ હોય, આજે 4 MBBSની જગ્યા અત્યારે 1 કે 2 MBBS ડૉક્ટર હાજર છે, તો પછી સામાન્ય જનતા પીડાઈ રહી છે, હેરાન થઈ રહી છે, તેનો રસ્તો કોણે જવાબદારી લેવાની? તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરવામાં આવશે? આગામી 7 દિવસની અંદર અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે મોટું જન આંદોલન કરીશું અને ગાંધીજી માર્ગે લડીશું અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી અહીંના ચૂંટાયેલા સાંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય એની રહેશે। રેડી, તમારું નામ? મારું નામ લખન ચૌહાણ। આજરોજ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડૉક્ટરોની ઘટ છે એમાં અમે પોસ્ટર ચોંટાડીને ધોરાજીના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, તો અમે મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડૉક્ટરોની ઘટ છે એ તમે તાત્કાલિક ભરતી કરો અને જે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે એને શાંતિ મળે અને ધોરાજીમાં જે આગેવાનો છે અને સરકાર જે સલામતીના દાવા કરી રહી છે એવું અમને કોઈ ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં લાગતું નથી, તો તાત્કાલિક ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી રહી છે। તમારી માંગણી શું છે? અમારી માંગ એવી છે કે જે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની તમામ જે વિભાગ છે એમાં ડૉક્ટરોની ઘટ છે, ડૉક્ટરોની તાત્કાલિક ભરતી કરવામાં આવે એવી અમારી માંગ છે।